અમદાવાદમાં આજથી ઓપરેશન ક્લીન પાર્ટ 2 શરૂ થશે। ચંડોળા તળાવ પર આજથી બીજા તબક્કાનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે। સવારે 7 વાગ્યાથી ડિમોલિશનની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 50થી પણ વધુ જેસીબી હિટાચી મશીનની મદદથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચ 3000 પોલીસ કર્મચારીઓ, 25 એસઆરપીની ટુકડીઓ ચુસ્ત બંદોબસ્તમાં લાગી છે। એએમસીના 7 ઝોનના સ્ટેટ અધિકારી કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે। બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ છે, ત્યારે 9600 કાચા પાકા બાંધકામોના સર્વે બાદ ડિમોલિશનની આ કામગીરી શરૂ કરવામાં આવી છે। 10 લાખ ચોરસ મીટર જગ્યામાં ચંડોળા તળાવ ફેલાયેલું છે, જેની જગ્યા ખાલી કરવામાં આવી રહી છે। 4 લાખ ચોરસ મીટર જગ્યા જેમાં દબાણ ખડકી દેવામાં આવ્યું છે। ચંડોળામાં બીજા તબક્કાની કામગીરી હવે આ અંતિમ હશે તેવું જેસીપીએ માહિતી આપી છે। 3 થી 4 દિવસમાં ચંડોળા તળાવને ખુલ્લું કરી દેવામાં આવશે। તમામ ચંડોળાવાસીઓના હાઉસિંગના મકાન લેવા માટેની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। અમદાવાદના ચંડોળામાં ડિમોલેશન 2 વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું છે। આગામી 3 થી 4 દિવસ સુધી ચાલનારા ડિમોલેશનમાં 10,000 જેટલા કાચા ઝૂંપડા છે તેને તોડી પાડવામાં આવશે। આપ દ્રશ્યો જોઈ શકો છો, નદીનો પટ અહીંયા આગળ આવેલો છે અને તેમાં છેલ્લા અનેક વર્ષોથી આ ઝૂંપડા બનાવી દેવામાં આવેલા હતા, જેમાં ઢાળ આકારે આ ઝૂંપડા બનાવવામાં આવ્યા હતા। અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું બુલડોઝર છે તે આ તમામ ઝૂંપડા ઉપર ફરેલું જોવા મળી રહ્યું છે। 10 લાખ ચોરસ મીટરના ચંડોળામાં 4 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યા હતા, જેમાંથી પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જેટલું દબાણ છે તે દૂર કરવામાં આવ્યું હતું। બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર દબાણને દૂર કરવા માટેની કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। પોલીસનો મોટો કાફલો અત્યારે ઘટના સ્થળ પર રાખવામાં આવેલો છે અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસોની ટીમ અને એસઆરપીની ટુકડીઓ છે તેને ઘટના સ્થળ પર રાખવામાં આવી છે। કોર્પોરેશનની 50 જેટલી ટીમો છે તેને અત્યારે જગ્યા ઉપર રાખીને હિટાચી મશીન અને બુલડોઝર છે તેની મદદથી આ ડિમોલેશનની પ્રક્રિયા છે તેને શરૂ કરવામાં આવી છે। પ્રથમ ફેઝમાં લલ્લા બિહારી અને ગણી પથ્થરવાલા જેવા કુખ્યાત આરોપીઓ છે તેમના ઠેકાણા તોડી પાડવામાં આવ્યા હતા અને અત્યારે હવે જે ગેરકાયદે બાંધકામ સરકારી જમીન પર કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કવાયત બંને પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। कैमरामैन अवनीश तिवारी साथ कुशांक सोनी, एबीपी अस्मिता, अहमदाबाद। दूसरे फेज़ में जो कॉरपोरेशन ने सर्वे किया था उसमें 2.5 लाख स्क्वायर मीटर की जगह जो तालाब की थी उस पर दबान हुआ था और 8,000 जितने घर गैर कायदेसर बनाए गए थे उसको कॉरपोरेशन ने एक जाहिरात भी की थी कि जो 2010 से पहले लोग रह रहे हैं उनको ये घर देंगे। उसी के काफ़ी लोगों ने अपना मकान खाली किया है और पिछले 4-5 दिन से कॉरपोरेशन और पुलिस ने भी स्थानिकों को समझाया कि जो लेक के ऊपर घर बने हैं वो गैर कायदेसर हैं, तो उनको आज चंडोला 2.0 जैसा कि कल सीपी सर ने बताया, आज पूरी पुलिस बल यहाँ तैनात है ताकि कल कोई जान हानि ना हो और कोई लॉ एंड ऑर्डर ना हो। बाकी 50 टीमें कॉरपोरेशन की काम कर रही हैं और ये काफ़ी बड़ा ऑपरेशन है और मुझे लगता है कि फ़ेज़ 2 में सारा दबान एक साथ हटाया जाए। नहीं, फ़ेज़ 1 में हमने टारगेट किया था कि स्पेसिफिक टारगेट था कि जो खासकर लल्ला बिहारी था, पत्थर वाला था, कि जो गुनाहित इतिहास आ रहे थे और एक जो पूरा यहाँ पे लैंड माफिया ट्री के काम कर रहे थे। पर ये वाला फ़ेज़ एक जनरल फ़ेज़ है जिसमें एक साथ जो भी होगा उसको सब दूर किया जाएगा। ये पूरा किया जाएगा और एक साथ किया जाएगा।